હેલો ગાઈસ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ એન્ડ નવા વ્લોગમાં તમારું સ્વાગત છે મિત્રો. આજે અમે ફરવા જતા છે તો અમે ક્યાં જઈશું, શું કરશું એ તમામ અપડેટ્સ તમને આપતા રહેશું, તો બન્યા રહેજો વિડીયોને એન્ડ સુધી. મિત્રો અમે બાઇક પર જતા છે અને આ છે નેશનલ હાઈવે નંબર 48. અહીંયાના રસ્તા તમને ખબર જ છે મિત્રો, ઉપડ ખાબડ એન્ડ ખાડાવાળા. અને મારા સાથે બીજા બે સાથી મિત્રો પણ છે જે આગળ જતા છે. તો જઈએ આગળ, બન્યા રહેજો વિડીયોમાં. ટ્રાફિકની અંદર ફસાઈ ગયા છે મિત્રો, તો જોઈએ ક્યારે પહોંચાય તે. એક ગાડી અમારી આગળ પણ ફસાઈ ગઈ છે કદાચ એવું લાગે, પણ જોઈએ. અને અહીંયાના રસ્તા તો કેટલા મોટા ખાડા છે મિત્રો આ જો, અને ખૂબ લાંબી ટ્રાફિક પણ લાગેલી છે. એન્ડ રસ્તા પર એટલું ધૂળ ઉડે છે મિત્રો, તમે જોઈ શકો છો. આ ખૂબ ખરાબ પરિસ્થિતિ છે નેશનલ 48 પર. આ જો મિત્રો કેટલા મોટા મોટા ખાડા છે. અહીંથી જવાનું કેવી રીતે જઈએ જોઈએ આગળ. ફાઇનલી મિત્રો પહોંચી ગયા છે માં વિશ્વંભરી યાત્રાધામ. એન્ડ આ છે રાબડામાં આવેલું છે. તો અંદર જઈએ અને બતાવું તમને કેવું છે સીન, એ જોતા રહેજો વિડીયોમાં. ક્યારે બી મિત્ર આવો તો આ જોઈ લેજો, ઇન્સ્ટ્રક્શન આપેલું જ છે કે શોર્ટ પહેરીને નથી આવવાનું, ટૂંકા કપડાં પહેરીને નથી આવવાનું, અને ડોગ પણ નથી લઈ આવવાનું. આ મિત્રો ધ્યાન રાખજો, ગમે ત્યારે આવો તો આ વસ્તુ જરૂરથી ઇમ્પ્લિમેન્ટ કરીને આવજો. ફાઇનલી મિત્રો પહોંચી ગયા છે અંદર, અને અંદરનો નજારો તમે જોઈ શકો છો. બહુ મસ્ત નજારો છે. જોઈ શકો છો મિત્રો, અંદર બધા બેઠેલા છે અને જતા છે એમના ફ્રેન્ડ જોડે. અંદર અમે પણ જોઈએ અને તમને પણ બતાવીએ કેવો છે નજારો.
અહીંયા મિત્રો ગાયોને રાખવામાં આવેલું છે ને ગાયો માટેની સુવિધા મિત્રો જોઈ શકો છો. ઉપર એટલું મસ્ત છે. ગાયો માટે પંખા પણ લગાવેલા છે ને હાલમાં અહીંયા ગાયો નથી. આ જોઈ શકો છો પંખા લગાવેલા છે. હાલમાં ગાયો અહીંયા નથી, એ બીજી કશેક લઈ ગયેલા છે. ને નીચે જો મિત્રો આ બધું મેટ પાથરેલું છે. કેટલી મસ્ત સુવિધા છે. ગાયો માટે પણ આટલી બધી સુવિધા રાખતા હોય, શું વાત છે મિત્રો. એવો નજારો છે. તમને મિત્રો બતાવું ગોકુળધામ, અને ગોકુળધામમાં શું થયેલું છે મિત્રો તમને ખબર જ છે ને. આ છે ગોવર્ધન પર્વત, જે શ્રી કૃષ્ણએ પોતાના ટચલી આંગળીએ ઉપાડ્યો અને ગોવાળીઓને બચાવવા માટે હમણાં ઘરો બધા ધોવાઈ ગયા તુફાનના લીધે. એના માટે આ પોતાના સંતાવા માટે આ એક હાથે ઉપાડેલો છે. જો મિત્રો જોઈ શકો છો તમે અહીંયાનો નજારો. આ છે મિત્રો મંદિરમાં અંદર દર્શન કરવા માટે જવાનું જે સુવિધાઓ અહીંયા ગોઠવેલી છે. એક એક કરીને અહીંથી જવાનું છે. ને આ મિત્રો છે સામે દેખાય એ મંદિર છે. તો અંદર ફોટોગ્રાફી એન્ડ વિડીયોગ્રાફી એલાવ નથી, તો અમે નથી કર્યા. અને અંદર અમે જઈ પણ આવ્યા. એટલું મસ્ત અંદર છે મિત્રો કે ન પૂછો વાત. કોઈ દિવસ તમને મોકો મળે તો જરૂરથી આવો, એમના દર્શન કરો. કેમ કે અંદર આખું વિશ્વ છે એવું દર્શાવવામાં આવેલું છે, અને આખું બ્રહ્માંડનું ચિત્ર દર્શાવવામાં આવેલું છે. પૃથ્વી, મંગળ, ગુરુ, શુક્ર આ બધું અંદર દર્શાવવામાં આવેલું છે. અને તારા કેવી રીતે છે એ પણ દર્શાવવામાં આવેલું છે. અને અંદર ઉપર જે દેખાતું છે હિમાલય જેવું આખું દર્શાવેલું છે. અમે ઉપર પણ જઈને આવ્યા. તમને પણ મોકો મળે તો જરૂરથી આવો અને અહીંયા વિઝિટ જરૂરથી કરો. એક મિત્રો ઇન્ટરેસ્ટિંગ વાત તમને બતાવું કે અહીંયાને જે સ્થાપક છે એમનું નામ મને નથી ખબર, પણ આ જે સામે ફોટામાં દેખાય છે તમને બતાવું નજીકથી. આ છે અહીંયા જે અમે પૂછ્યું, તેમણે કીધું, બીજા એક ભાઈએ કીધું કે આ એક 3 માસમાં આખું મંદિર બનીને તૈયાર થયેલું. અને આ એના સ્થાપક છે જે માં વિશ્વંભરી જે છે એમણે સાક્ષાત દર્શન આપેલા આ મિત્રો છે. આ એક ખેડૂત છે અને હાલમાં પણ હયાત છે. કદાચ જવાનો મોકો મળે તો અમે એમના પણ જોઈશું અને તમને પણ વિડીયોમાં બતાવીશું. તો આ છે અહીંયાના સ્થાપક.
અહીંયાની મિત્રો સુખ સુવિધાઓ જો આ છે ટોયલેટ, અને ટોયલેટમાં પોતાના બૂટ ચંપલ બહાર કાઢીને અહીંયાની જે ચંપલ મૂકેલી છે સામે એ પહેરીને અંદર જવાનું હોય છે, જેથી કરીને અંદર ગંદુ ન થાય. આજના વિડીયોમાં મિત્રો આટલું જ. વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર એન્ડ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. વિડીયો ગમ્યો હોય તો તમે બીજા મિત્રોને પણ શેર જરૂરથી કરજો. થેન્ક યુ.